આપણે કોઈ પણ નાની મોટી બીમારીમાં જ્યારે હોસ્પિટલે જઈને દવાઓ લઈએ છીએ ત્યારે તેમાં આપણને દવાઓના પૈસાની સાથે સાથે જીએસટી પણ એડ કરીને આપવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે કે આ સારવાર હોસ્પિટલોમાં ટેક્સ ફ્રી છે? સર્વિસ ટેક્સના યુગથી આરોગ્ય સંભાળ સેવાઓને ટેક્સની જંજાળમાંથી બહાર રાખવામાં આવી છે. આપને જણાવી દઈએ કે જીએસટીમાં પણ હેલ્થ કેર સેવાઓની શરૂઆતથી જ ટેક્સ ફ્રી જોવા મળી છે, જેમાં આયુર્વેદ, એલોપેથી, હોમિયોપેથી, યુનાની, ફિઝિયોથેરાપી જેવી કોઈ પણ અન્ય તબીબી પ્રણાલીમાં સારવાર અથવા તો ઓપરેશન દ્વારા પ્રદાન કરી શકાય છે. જેમાં અન્ય આરોગ્ય સેવાઓ જેમ કે કોઈ પણ અંગ કે હાડકાનું તૂટવું કે ક્ષતિગ્રસ્ત થયા પછી તેને સામાન્ય સ્થિતિમાં લાવવા, એક્સિડન્ટમાં શરીરને થયેલી ઈજાની સારવાર વગેરે તેમજ ગર્ભાવસ્થામાં ટેક્સ લાગતો નથી. પરંતુ જો તમે હોસ્પિટલમાં પોતાનો પર્સનલ રૂમ રાખો છો તો ભાડા પર જીએસટી લાગુ થશે. તેમજ હોસ્પિટલની પોતાની દવાની દુકાનમાંથી બિનદર્દી દવાઓ વગેરે વેચવામાં આવે તો તેમાં જીએસટી લાગુ થશે. આ સિવાય શરીરના કોઈ પણ અંગને આકર્ષક બનાવવા માટે કરવામાં આવતી કોઈ પણ પ્રકારની સારવાર અથવા તો ઓપરેશન આરોગ્ય સંભાળની સેવાઓની હેઠળ આવતી નથી. તેથી તેના પર ટેક્સ વસૂલવામાં આવશે, જેમ કે પ્લાસ્ટિક સર્જરી, હેર ટ્રાન્સપ્લાન્ટ, ટેટુ વગેરે. જેથી આપને જણાવી દઈએ કે માત્ર હેલ્થ ટ્રીટમેન્ટ જ ટેક્સ ફ્રી છે. તો શું તમને આ માહિતી વિશે ખબર હતી? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ કોન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.